ડૂબી ગઈ છે કાર, માત્ર દેખાઈ રહી છે તો કારની છત। દ્રશ્યો છે વડોદરા શહેરના કડક બજારના। આજે વડોદરા શહેરમાં પણ આભ ફાટ્યું। બપોરના 4 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ વરસતા વડોદરા જળમગ્ન થયું। શહેરના સયાજીગંજ, નિઝામપુરા, સમા, અલકાપુરી, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિતના વિસ્તાર જળબંબાકાર થયા। સયાજીગંજની કડક બજારના તો કોમ્પ્લેક્સના 2 માળ પાણીમાં ગરકાવ થઈ ગયા। ભારે વરસાદને લઈ આજવા સરોવરના 62 દરવાજા ખોલી 1540 ક્યુસેક પાણી છોડાયું। આજવા સરોવરમાંથી પાણી છોડાતા જ વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીને પાર વટી ગઈ। વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છે 26 ફૂટ। હાલ તો વિશ્વામિત્રી નદી 27 ફૂટને પાર વહી રહી છે। વડોદરા શહેર પર સંકટ ઘેરાયું। પોલીસે કાલાઘોડા પાસેનો બ્રિજ બંધ કરાવ્યો। વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા પરશુરામ ભઠ્ઠાના તમામ ઘરો પાણીમાં ગરકાવ થયા। 70થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। મેયર પિંકીબેન સોની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અહીં દોડી આવ્યા અને માઇક પર લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરી। 10 ઇંચ વરસાદમાં જ સયાજીગંજ વિસ્તારના માર્ગો જાણે નદીમાં ફેરવાયા। નદીમાંથી વાહનો પસાર થતા હોય તેવા દ્રશ્યો સર્જાયા। શહેરના રાવપુરા, મંગલ બજાર, જુબેલી બાગ તરફનો મુખ્ય રસ્તો બંધ કરવો પડ્યો। અહીં પોલીસે બેરિકેડ્સ મૂકી દીધા। રસ્તો બંધ થતાં વાહન ચાલકો પણ અટવાયા। રાવપુરા વિસ્તારમાં વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતાં પોલીસે ડિટેન કરેલા વાહનો દબાયા। 10થી વધુ વાહનો વૃક્ષ નીચે દબાયા તો 2 રિક્ષા તો હવામાં લટકતી જોવા મળી। MS યુનિવર્સિટી પાસે પણ પાણી ભરાયા। રેલવે સ્ટેશનથી કાલાઘોડા સર્કલ સુધીનો રસ્તો પાણીમાં ગરકાવ થયો। શહેરના અલકાપુરી ગરનાળામાં પાણી ભરાતા બંધ કરવાની ફરજ પડી। વડોદરાના બાજવા પાસે રેલવે ટ્રેક પર પાણી ભરાયા। કેટલીક ટ્રેનોને અસર થઈ। વડોદરા શહેરની સાથે જ જિલ્લામાં પણ વરસ્યો મુશળધાર વરસાદ। પાદરામાં 8 ઇંચ વરસાદ વરસ્યો। ડેસરમાં 5 ઇંચ વરસાદ, સાવલીમાં 4.5 ઇંચ વરસાદ તો વાઘોડિયામાં પણ 3.5 ઇંચ વરસાદ વરસ્યો।